विश्वानि देव शवितर दुरितानि पराशुव यत भद्रम तन्न आसुव। हे परम कृपाळु परमात्मा, हे दयाळु, एवी कृपा कर मारी अंदर रहेला दुर्गुण दुर्व्यसन ए बधा माराथी कोशो दूर थई जाए अने जेनाथी मारू कल्याण थाय, जेनाथी मारी आत्मिक उन्नति थाय एवा सद्गुणोथी तू मने भरी दे। सृष्टि संवत 1,96,53,125 वर्ष, विक्रम संवत 2081, तारीख 19/1/2025 रविवार, वैदिक महासभा द्वारा आ 24मुं सत्र। आजना दिवसे आपणे बधा जे 6 महीना पूरा थया एटले आपणी 6 मासिक परीक्षा छे। आपणे बधा भणवानुं चालू कर्युं एने 6 महीना पूरा थया एटले आजे 6 मासिक परीक्षा छे। हवे परीक्षाने लगतुं हूँ तमने थोड़ी सूचनाओं आपी दऊं। पहेलुं जे पेज छे एनी अंदरमां आपणे पेला वेदना नाम अने सामे आडा अवड़ा ऋषिना नाम लख्या छे एटले आपणे साचा ऋषिनुं ऋग्वेद तो एनी सामे एना ऋषिनुं नाम लखवानुं छे अने लाइन दोरी करवानी छे। आपणे बधाए आ पेपरमां कांई करवानुं नथी, आ बधुं ज आपणे आपणी पासे नोटबुक जे लई आव्या छे एमां ज करवानुं छे। कोई नोटबुक न लई आव्या होय तो अहींया नोटबुक राखेली ज छे, तो आ नोटबुक अहींयाथी लई लेजो। पेन न चाले के एवुं कई होय तो पेन पण अहींया छे, तो पेन अहींयाथी लई लेजो। हवे आ बधुं ज जे कई छे आना माटे आपणे अलग ज नोटबुक राखजो, जे रूटीन में आपणे वापरता होय ए नोटबुक नहीं तो आ तो ए चालशे, तो चालशे। जेनी पासे पोतानी नोटबुक लईने ज आव्या छे पण आना माटे एटला माटे आना माटे राखशो आपणे के भविष्यमां लेवाती बधी परीक्षाओ आपणे लोकोए एक ज नोटबुकमां कन्टिन्यू राखशुं। एटले शुं थाय के ज्यारे आपणे रिविजन करवुं, कारण के एक्जाममां मोटा भागनी आखी जेटली 6 महीनानुं चालेલું એ મોટા ભાગનું આમાં આવી ગયું હોય એટલે બધું આપણે વધારે પડતું વાંચવું ન પડે એટલે આ ઓનલી નોટબુક આપણી એક્ઝામની વાંચી લઈએ એટલે આપણને બધું રિવિઝન થઈ જાય। એટલા માટે નોટબુક જે અલગથી લઈ આવ્યા એ લખજો, ન લઈ આવ્યા હોય તો અહીંયાથી ખાસ લઈ લેશું આપણે। ના, જેમાં લખતા હતા એમાં ના લખતા, એમાં ના લખતા। અહીંયાથી નોટબુક જેમની પાસે ન હોય એ લઈ જ લેજો। એ બધા નોટબુકના આગળના ભાગમાં પોતાનું નામ અને ફોન નંબર અને પેલા પેજમાં પોતાનું નામ, ફોન નંબર અને એડ્રેસ આ બધું ખાસ લખી લેજો। આજની તારીખ, વાર આ બધું જ લખજો એટલે આપણને ખ્યાલ રહેશે। તો પેલા પેજમાં આપણે જોડકા છે બધા, એમાં વેદના નામ અને એની સામે ઋષિમુનિ, વિષય,
મંત્રોની સંખ્યા અને ઉપવેદ આ બધું લખવાનું છે. હા, આમાંથી કાઢ નાખ ને બારે. હજી પાના નંબર 2 માં આપણે જો એક બાજુ વેદ અને સામે બ્રાહ્મણ ગ્રંથો લખ્યા છે, તો જે રીતે લખ્યા છે આગળ છે નોટબુક ને બધું જે કઈ જોઈએ એ બધું છે આપણી પાસે. એ ન લઈ આવ્યા હોય તો અહીંયા આપણી પાસે જ છે. એક બાજુ આપણે વેદના નામ, બીજી બાજુ બ્રાહ્મણ ગ્રંથ લખ્યા છે, એને આપણે નોટબુકમાં લખી અને સામે એ નામ લખી નાખો તો લીટા કરવાની જરૂર નથી. જેમ છે એમ લખો તો લીટા કરવા પડશે, એટલે સમય ઓછો બગડે. તો તમે લોકો ડાયરેક્ટ જ નામ લખી શકો અને સીધો લીટો, ડાયરેક્ટ નામ લીટો, એ રીતે પણ તમે કરી શકશો. એના પછી જે ખાલી જગ્યા છે એની અંદરમાં બહુ સહેલું છે અને 3 ઓપ્શન આપ્યા છે. એમાંથી એક ઓપ્શન હશે જવાબ, એ ખાલી જગ્યામાં આપણે લખી નાખવાનું અને નીચે લીટો કરીને આખી સેન્ટેન્સ પૂરું કરવાનું. આ રીતે આપણે એ 10 એક માર્ક્સનું એક ખાલી જગ્યા છે. એ રીતે આપણે હવે એના પછી 3જા નંબરના પેજ ઉપર ત્યાં મેઇન પ્રશ્નો છે. એ પ્રશ્નોમાં થોડુંક મારે તમને કહેવું છે કે ભૂલ ન થાય એટલા માટે. પ્રકૃતિ કેટલા તત્વોની બનેલી છે? એ પ્રકૃતિ શબ્દ આપણે મૂળ પ્રકૃતિ માટે વાપરીએ છીએ કે એ કેટલા તત્વોમાંથી બન્યું અને એના નામ શું, એ રીતે આપણે. પછી વેદમાં કેટલા તત્વોને નિત્ય કીધા? તો વેદ ત્રૈતવાદમાં માને છે. એ ત્રૈતવાદ એટલે કયો કયો, કોને કોને નિત્ય કીધા, એના માટે આપણે વાત છે અને એના નામ એ આપણે લખવાના છે. પછી 3જું, આત્માના 6 ગુણ લખો. તો આત્માના 6 ગુણ એટલે આત્મા, જેમ કે એક ગુણ હું તમને કહું એટલે ઉદાહરણ તમને, બાકીના તમારે લખી લેવાના. 6 ગુણમાંનો એક ગુણ છે આત્મા નિરાકાર છે. હવે એ જ રીતે આત્માના બીજા તમારે ગુણ લખવાના છે. પછી વેદમાં જળ કોને કીધું? જે વેદ ત્રૈતવાદને માને છે એ 3માંથી જળ કોને કીધું અને ચેતન કોને કીધું, એ આપણે લખવાનું છે. અને એમાં ચેતનમાં જે કંઈ આવતા હોય એ એક નામ લખી અને એના 6 ગુણ, અને વળી પાછું જે બીજું કોઈ ચેતન આવતું હોય તો એનું નામ લખી અને એના 6 ગુણ. આ રીતે આપણે જળના 6 ગુણ અને ચેતનના 6 ગુણ લખવાના છે. પછી વેદમાં ચેતન કોને કીધું? તો એના 5 ગુણ. જળ માટે 6 ગુણ ના, એમાંય 5 ગુણ છે. જળમાં 5 ગુણ લખવાના છે અને ચેતનના પણ 5 ગુણ લખવાના છે. એના પછી વેદમાં ઉપવાસ, એના માટે કઈ કહેવાની જરૂર નથી. આત્મા પરમાત્માનો અંશ છે, એના માટે કઈ કહેવાની જરૂર નથી. અને ઉદાહરણથી બતાવવાનું એટલે છે કે એ અંશ અને અંશી જો એક જ હોય તો બેના ગુણ સમાન હોય. પણ અહીંયા આત્મા અને પરમાત્માનું જોઈ લેજો, જો એનો જ અંશ હોય તો આપણે એમ લખવાનું છે એનો અંશ છે, નથી તો આપણે ઉદાહરણ આપવાનું છે કે શું કામે નથી. કારણ કે પરમાત્મા અને આત્માના ગુણ સમાન હોય તો એક લખવાનું, સમાન નથી પરમાત્માના અને આત્માના ગુણ તો સમાન નથી, અંશ નથી એમ લખવાનું છે. અને એના 5 ઉદાહરણ આપણે લખવાના છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી શરૂ થઈ 5 મહાભૂત સુધી બધા તત્વો. તો સત્વ રજમાંથી પહેલું શું બન્યું, બીજું શું બન્યું, ત્રીજું શું બન્યું, ચોથું શું બન્યું, એમ આપણે બધું વિગતવાર બધું લખવાનું છે. એ ક્રમમાં લખો અને એનું ઉત્પત્તિનું વિસ્તારથી વર્ણન કરો. ઉત્પત્તિનું વિસ્તારથી વર્ણન એટલે શું કે ભાઈ લોટ, તેલ, ગોળ આ બધું હતું કિચનમાં. હવે એને બનાવ્યું કઈ રીતે? તો કે ભાઈ થોડું થોડું બધામાંથી લીધું, બધું એકારે નથી લઈ લીધું, નહીતર પછી આગળ પછી કઈ કરી જ ના શકીએ. તો એમ તમારે આખું વર્ણનથી લખવાનું છે. ભાખરીનો લોટ બાંધ્યો, હવે એને આપણે કોઈ કીધું મારે તો રોટલી ખાવી છે, હવે બધું જો ઉપયોગ કરી નાખે તો પછી રોટલીનો લોટ થાય નહીં, કારણ કે કઈ છે જ નહીં, નાખે શું. એટલે રોટલીનો લોટ કરવા માટે હવે એમાં થોડું પાણી નાખ્યું હતું વધારે આપણી પાસે એક્સ્ટ્રા,
જે કાંઈ એમાં નાખવું પડે એ બધી એમ કરીને તમારે આખી સૃષ્ટિની શરૂઆતમાં જે આમાં લખ્યું છે સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, આખું પેપર વાંચશો તો તમને ઘણું બધું તો એમાંથી ને એમાંથી નામ મળી જશે. એટલે એ થોડુંક ચાલાકી કરજો એટલે થઈ જશે બધું. તો એમાં આપણે સત્વગુણ, રજોગુણ ને તમોગુણ એની શરૂઆતથી કઈ રીતે 5 મહાભૂત સુધી પહોંચ્યા અને કેમ બનાવ્યું પરમાત્માએ, આ લખવાનું છે. પછી શરીર કેટલા, હવે અહીંયા ખાસ ભૂલ ન થાય એટલા માટે, કારણ કે આપણે શરીર તો અલગ અલગ કહી શકીએ. મનુષ્યનું શરીર, ગાયનું શરીર, કૂતરાનું શરીર, એમ અહીંયા પૂછવાનું નથી. મતલબ આપણે બધાએ આગળ શીખવું છે કે આ શરીર કેટલા અને એના નામ, આ શરીર કેટલા અને કયા કયા તત્વોના બનેલા છે. એટલે શરીર કેટલા તો એ લખવાનું છે, પછી એ કયા કયા તત્વોમાંથી બન્યા એ લખવાનું છે અને એનું વિસ્તારથી થોડું વર્ણન કરવાનું છે. પછી ઈશ્વર કેટલા, હવે અહીંયા બી આપણે એવી ભૂલ ન કરીએ કે ભાઈ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ 3 પણ એક જ છે, એવું અહીંયા પૂછવાનું નથી. મતલબ આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન, પારસી પૂરા બ્રહ્માંડનો પરમ પિતા પરમાત્મા એક જ. હવે એક જ જો પરમાત્મા હોય તો એ એક શું કામ? એના પાછળ આપણે બધા ઉદાહરણ દેવાના છે. એના માટે 6 ઉદાહરણ આપણે આપવાના છે. ઉદાહરણમાં પણ આપણે કાળજી રાખીએ કે એક છે એને આપણે સાબિત કરવા છે. એના માટેનું જ ઉદાહરણ આપણે આપશું કે પરમપિતા પરમાત્મા એક જ છે. એ આપણે કહેવું છે કે આટલા માટે એક છે, આટલા માટે એક છે. એવા 6 ઉદાહરણ આપણે આપવાના છે. બસ હવે આપણે આ, અને કોઈને કંઈ છતાં ન સમજાય તો અહીંયા આવીને પ્રશ્ન પૂછવાની છૂટ છે. સમજાય નહીં તો તમે પ્રશ્ન પૂછી લેજો. હા, પ્રશ્ન પેપર ના પાછો આપવાની જરૂર નથી. પ્રશ્ન પેપર તમે સાથે લઈ જઈ શકશો. પ્રશ્ન પેપર અહીંયા દેવાનું નથી. તો હવે આપણે ચાલુ કરીએ. હવે જેને ન સમજાય એ જાહેરમાં નહીં પૂછીએ, અહીંયા આવીને, એટલે બીજાને ડિસ્ટર્બ ના થાય. પ્રશ્ન પેપરમાં કાંઈ લખવાનું નથી. તમારી નોટબુકમાં જ તમારે સામસામે લીટાઈ કરવાના છે. નોટબુકમાં જ. પ્રશ્ન પેપરમાં કાંઈ કરવાનું નથી. પ્રશ્ન 1 ઉત્તર. આપણી સામસામે છે ને એટલે કઈ વાંધો નથી. એમ તો વાંધો નહીં. પ્રશ્ન લખતો નથી. બસ આ જ બરાબર છે. જી બેન, કઈ વાંધો, તમને જેટલું ફાવે એટલું લખજો, જેટલું ફાવે એટલું, કઈ ચિંતા નહીં. ચાલો 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 બેટી, તું નોટબુક મોટી લઈ લે અને આવું નહીં કર.